માણાવદરનો રિવરફ્રન્ટ લોકો માટે કેમ ઉપયોગી થાય એ અમે પણ ઈચ્છતા હોઈએ. સરકારમાં અમે નગરપાલિકા લેવલે આ રજૂઆત કરેલ છે. ખૂટતી સુવિધા પૂર્ણ થાય અને એ બધું પૂરું થાય પછી રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન થાય. આ પણ તમને ખાસ બીજી ચેતવણી છે કે આવી ગર્ભિત ધમકીથી માણાવદરની પ્રજા ડરશે નહીં. ગોપાલભાઈ, છેલ્લે એવું હોય છે તો મોરે મોરો પણ અમે આમાં આવી જાઉં. જૂનાગઢના માણાવદર શહેરના રિવરફ્રન્ટનો મામલો ગરમાયો છે. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ લાદાણીએ તો આ મામલે આમ આદમી પાર્ટીના નવા ધારાસભ્ય ઇટાલિયાને મોરે મોરા આવી જવાની ચેલેન્જ પણ આપી. વાત એમ છે કે માણાવદરમાં બનેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મુદ્દે આ રાજકીય ઘમાસણ ચાલી રહ્યું છે. આમ સભ્ય ઇટાલિયાએ કહ્યું હતું કે માણાવદરનું રિવરફ્રન્ટ પૂરું થઈ ગયો હોવા છતાં અનાથ બની ગયો છે. તેને સંભાળવાવાળું કોઈ નથી. જો કોઈ જવાબદારી ના લે તો હું જવાબદારી લઈશ. જેને જવાબ આપતા માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાદાણી અને સાવજ ડેરીના ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા દિનેશ ખટારિયા મેદાને આવ્યા. ધારાસભ્ય લાદાણીએ ઇટાલિયા પર ભ્રામક જાહેરાતો કરવાનો આરોપ લગાવ્યો.